અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। એકતા મેદાન મુસ્કાન ગાર્ડન પાસે વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે। જેલમાંથી બહાર આવેલા અસામાજિક તત્વોએ તોડફોડ કરી। તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। અઝહર કવ્વાલ, એઝાઝ ગાંચી અને સાજિદ નામના શખ્સે તોડફોડ કરી છે। સ્પીડમાં કાર ચલાવીને સોસાયટીના લોકોને ધમકી પણ આપવામાં આવી, એટલે કે હજી પણ આવા અસામાજિક તત્વો કે જેઓ જેલ ભોગવીને આવ્યા છે છતાં પણ તેમનામાં પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ નથી, તે પ્રકારે બેફામપણે લોકોને ત્રાસ આપી રહ્યા છે। અને વધુ એક ઘટના અમદાવાદના જુહાપુરામાંથી સામે આવી છે કે જ્યાં આ અસામાજિક તત્વો લોકોને ત્રાસ આપી રહ્યા છે। એકતા મેદાન મુસ્કાન ગાર્ડન પાસે વાહનોમાં તોડફોડ કરવામાં આવી, લોકોને ધમકી આપવામાં આવી। જોકે મહત્વનું છે કે જેલમાંથી બહાર આવેલા અસામાજિક તત્વો વધુ બેફામ બને છે અને ત્યારબાદ આવી બધી ઘટનાઓને અંજામ આપે છે। તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અઝહર કવ્વાલ, એઝાઝ ગાંચી અને સાજિદ નામના શખ્સે તોડફોડ કર્યું હોવાનું સામે આવ્યું છે અને હવે રહીશો કંટાળી ગયા છે આવા અસામાજિક તત્વોને કારણે અને અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે કે આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવામાં આવે। પોલીસ પણ સતત પ્રયાસો કરી રહી છે કે અમદાવાદને બાનમાં લઈ રહેલા આવા અસામાજિક તત્વોને કાયદાકીય પાઠ ભણાવવામાં આવે, પરંતુ આ અસામાજિક તત્વો જેલમાં જઈને આવ્યા બાદ પણ સુધારવાનું નામ જ નથી લેતા, જેને લઈને હવે પોલીસે વધુ જે આ અસામાજિક તત્વો છે તેમને કાયદાનો પાઠ ભણાવવો પડશે, વધુ કડક કાર્યવાહી છે તે કરવી પડશે, કારણ કે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે ને તેને કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ સ્થાનિક લોકોને ત્રાસ ભોગવવાનો વારો આવે છે। વધુ એક આ ઘટના છે અમદાવાદના જુહાપુરામાંથી સામે આવી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, શું વિગત? જી કાચું, જે પ્રકારે જુહાપુરામાં ફરી વખત અસામાજિક તત્વોનો ત્રાસ અત્યારે સામે આવ્યો છે, જેમાં એકતા મેદાન મુસ્કાન જે ગાર્ડન પાસે અસામાજિક તત્વો દ્વારા જે તોડફોડ કરવામાં આવી હતી, પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। જે પ્રકારે તાજેતરમાં જ એક મંડલી ગેંગ અને ભક્તિ ગેંગ વચ્ચે જે ગેંગ વોર થયો હતો અને હથિયારો સાથે જે આતંક મચાવવામાં આવ્યો હતો, તેના બીજા જ દિવસે આજે બીજી એક ઘટના સામે આવી છે, જેમાં જેલમાંથી છૂટેલા જે અસામાજિક તત્વો જે છે તે પૂર ઝડપે ગાડી લઈને આવે છે અને સોસાયટીની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરતા નજરે પડી રહ્યા છે। આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તોડફોડ કરનાર જે વ્યક્તિઓ જે છે તે અઝહર કવ્વાલ અને એઝાઝ ગાંચી સાથે સાજિદ નામના શખ્સો છે, જેના સીસીટીવી હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને જે પ્રકારે તે સ્પીડમાં કાર ચલાવીને સોસાયટીમાં પ્રવેશ કરે છે અને તોડફોડ કરીને જે આતંક મચાવી રહ્યા છે, તેને લઈને હાલ તો વિજલપુર પોલીસે આ જે શખ્સો છે તેઓની વિરુદ્ધ જે ગુનો દાખલ કરવાની અને તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।